વધુ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે સુરતથી, જ્યાં સુરતના નાસીરનગરમાં ભૂતિયા ડેમોલિશન કેસમાં હાઈકોર્ટમાં સુનાવણીમાં એક મોટું ડેવલપમેન્ટ સામે આવ્યું છે। ગુજરાત હાઈકોર્ટમાં સુરત મનપાનું નિવેદન નોંધાયું છે અને હાલ ડેમોલિશનનો કોઈ ઈરાદો નથી, આવું નિવેદન સુરત મનપા તરફથી સામે આવ્યું છે। ડેમોલિશન પહેલા નોટિસ આપવી ફરજિયાત છે, હાઈકોર્ટે ફટકાર લગાવી છે। સુપ્રીમ કોર્ટના દિશા નિર્દેશોનું પાલન કરવાનો હાઈકોર્ટે સ્પષ્ટપણે આદેશ આપ્યો છે। આ સાથે જ આપને જણાવી દઈએ, કહેવામાં આવ્યું છે કે હયાત મકાનો મનપાની જમીન પર ન હોવાનું કોર્ટ તરફથી સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે। કોર્ટની તમામ સૂચનાઓ બાદ મકાન ધારકોને રાહત મળી ગઈ છે। આપને જણાવી દઈએ કે ડિમોલિશન બાકી હોય તેવા મકાન ધારકોએ હાઈકોર્ટમાં અરજી કરી હતી અને ત્યારબાદ આ એક મોટું ડેવલપમેન્ટ આ મામલે હાઈકોર્ટ તરફથી સામે આવ્યું છે। નામદાર ગુજરાત હાઈકોર્ટમાં સુરત મહાનગરપાલિકાએ એવી કબૂલાત કરી કે જે પણ હયાત મકાનો છે એને ડિમોલિશન કરવાની હવે તેઓને કોઈ ઈરાદો નથી, એવી તેઓએ નામદાર ગુજરાત હાઈકોર્ટમાં રજૂઆત કરી। એટલે નામદાર ગુજરાત હાઈકોર્ટે સુરત મહાનગરપાલિકાને એવું ડાયરેક્શન આપ્યું છે કે જો ભવિષ્યમાં કોઈ સંજોગો ઊભા થાય ને ડિમોલિશન કરવું પડે તો પહેલાં આ લોકોને નોટિસ આપવી,